नमो नमः विद्यार्थी मित्रों, मम नाम व्यास आशीष। આપણે આજે એ વસ્તુની વાત કરવી છે કે જે વસ્તુને તમે રોજબરોજના સુશોભનમાં ઉપયોગ લ્યો છો. વિચારો, તમે શેના હાર બનાવો છો? આપણી શાળામાં ક્યારેક કંઈ કાર્યક્રમ હોય તો શેના વડે તમે સુશોભન કરો છો? હા, દરેક વિદ્યાર્થીનો જવાબ હશે ફૂલ, પુષ્પમ. તો આજે આપણે સંસ્કૃતમાં ફૂલના નામ જોવા છે. તો શરૂ કરીએ. તો એમાં સર્વપ્રથમ છે કમળ, પણ એમાં પણ સફેદ કમળ. તો એને કહેશું પુંડરીકમ. પુંડરીકમ. ત્યારબાદ કમળ, કમલમ. કમલમ. ત્યાર પછી જોઈએ કેવડો. આપણે કેવડા ત્રીજને દિવસે આ પુષ્પનો ઉપયોગ થતો જોવા મળે છે. તેને કહેવાય કંતકમ. કંતકમ. ગુલાબ. ગુલાબ તો એ ફૂલનો રાજા કહેવાય, એટલે જ કહેવાય એને પુષ્પરાજ. પુષ્પરાજ. ચમેલી, જેને આપણે ડોલર પણ કહીએ છીએ, તો એને આપણે કહેવાય માલતી. માલતી. ચંપો. ચંપાને કહીશું આપણે ચંપક. ચંપક. જોઈને આપણે કહીશું યુથિકા. યુથિકા. નીલકમલ, જેને આપણે પોયણું પણ કહીએ છીએ, નીલકમલને કહીશું ઇન્દિવરમ. ઇન્દિવરમ. ફૂલ. તો ફૂલને આપણે કહીશું પુષ્પમ. પુષ્પમ. રક્તકમળ. તો રક્તકમળને આપણે કહીશું કોકનદમ. કોકનદમ. વાળો. ખસનો જે વાળો છે, જેને આપણે વધારે પડતું પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ, યજ્ઞમાં, યજ્ઞ સામગ્રીમાં ઉપયોગમાં આવે છે, તો એને કહેશું ઉશીરમ. ઉશીરમ. વાંસને આપણે કહેશું વંશઃ. વંશઃ. શેફાલી, જેને આપણે પારિજાત પણ કહીએ છીએ, સ્વર્ગનું ફૂલ છે એવું પણ કહેવાય છે, એને આપણે કહેશું શંફાલિકા. શંફાલિકા. જોયું મિત્રો, આપણે ઘણા બધા ફૂલના નામ જોયા. હવે કેટલુંક વિશેષ આપણે ફૂલમાં જોઈશું. કેટલુંક અંદર ફૂલમાં અર્ધ ખીલેલું ફૂલ હોય તો શું કહેવાય, એના માટે પણ અલગ અલગ સંસ્કૃતમાં નામ છે. તો એના વિશે પણ થોડો અભ્યાસ કરીએ. તો એમાં સર્વપ્રથમ છે અર્ધ ખીલેલ ફૂલ. થોડું ખીલેલું, સવારમાં હજી થોડું જ ખીલ્યું હોય તો એને આપણે કહેશું મુકુલમ. અહીંયા આગળ મુકુલ લખેલું છે, પરંતુ નપુસંકલિંગમાં છે તો આપણે એમાં અડધો મ, હલંત મ લગાડી અને મુકુલમ એમ બોલશું. મુકુલમ. ત્યાર પછી છે કળી. ફૂલની પ્રારંભિક અવસ્થા, જ્યારે હજી ફૂલ ખીલવાનું હોય, જે પ્રારંભિક અવસ્થા હોય એને કળી કહીએ ને, તો એને કળીને કહેશું કલિકા. કલિકા. અથવા કોરકઃ. કોરકઃ. અથવા કોરકમ. કોરકમ. ત્યાર પછી છે ખીલેલું પુષ્પ. જ્યારે પુષ્પ પૂરી રીતે ખીલી ગયેલું હોય ત્યારે આપણે એને કહેશું ફુલ્લમ. ફુલ્લમ. અથવા પ્રબુદ્ધમ. પ્રબુદ્ધમ. અથવા વિક્રક્ષિતમ. વિક્રક્ષિતમ. અથવા હસિતમ. હસિતમ. આ બધા જ જે શબ્દો છે એ દરેક શબ્દો નપુંસકલિંગમાં છે, એટલા માટે આપણે એમાં મ લગાડીને, એટલે હલંત મ લગાડીને એનું ઉચ્ચારણ કરીશું. ત્યાર પછી છે નહીં ખીલેલું કૂંપળોનો ગુચ્છો. જ્યારે કોઈ ફૂલ ખીલ્યું ન હોય અને એ કૂંપળો એક સાથે ગુચ્છામાં હોય ત્યારે આપણે એને કહીશું ગુચ્છઃ. ગુચ્છઃ. અથવા સ્તબકઃ. સ્તબકઃ. અથવા સ્તબકમ. સ્તબકમ. ત્યાર પછી છે પુષ્પરજ. આપણે ફૂલની અંદરનો જે ભાગ હોય છે, જેના વડે જે ફૂલ છે, જે પુષ્પરજ આપણે વિજ્ઞાનમાં ભણવામાં આવતું હશે કે એ રજ વડે ફૂલમાંથી ફળનું નિર્માણ થાય છે. તો એ જે પુષ્પરજ છે એને કહેવાય પરાગઃ. પરાગઃ. જે મધમાખીઓ રસ પીવે ને, ફૂલમાંથી જે રસ પીવે એને કહેવાય, જે પુષ્પરસ છે એને કહીશું આપણે મકરંદઃ. મકરંદઃ. અથવા મધુઃ. મધુઃ. અથવા પુષ્પરસઃ. પુષ્પરસઃ. પછી છે બીડાયેલું ફૂલ. જે ફૂલ બીડાઈ જતું હોય, બરાબર છે. અમુક ફૂલ એવા હોય છે કે જે ખીલે અને સાંજ પડતા પાછા
બીડાઈ જાય તો એ બીડાયેલું જે ફૂલ હોય તો એને આપણે કહીશું મિલિતમ. અહીંયા મિલિતા લખેલું છે પરંતુ નપુંસકલિંગ શબ્દ છે માટે આપણે એને હલંતમાં લગાડીને વાંચીશું મિલિતમ. સંકુચિતમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ પ્રકારના ફૂલોનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. તો હવે પછી જ્યારે જ્યારે પણ આપણે ફૂલને જોશું તો આપણે ફૂલને સંસ્કૃતના નામથી બોલાવવાનો પ્રયત્ન કરીશું અને આવી રીતે ધીરે ધીરે આપણે સંસ્કૃતનો અભ્યાસ કરીશું. અસ્તુ. નમો નમઃ.